7 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે, જેથી ગુજરાતનું વાતાવરણ બદલાશે. અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. આવતીકાલે પણ તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાનું અનુમાન છે. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. इससे लेकर 27 अक्टूबर तक हल्का से मध्यम वर्षा संभावना रहेगा गुजरात रीजन में. मेनली साउथ गुजरात की जो जिला है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और तापी, इसके लिए हम हल्का से मध्यम वर्षा का पूर्वानुमान दे रहे हैं. और उत्तर गुजरात में जो 3 जिला है इसमें साबरकांठा, अरावली और महासागर के लिए दिया गया है आज के लिए 21 अक्टूबर के लिए. 22 अक्टूबर को नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, डांग और तापी के लिए दिया गया है. उसके आगे डे 3 में भी सिमिलर सिचुएशन रहेगा. दक्षिण गुजरात की जिला में हल्का से मध्यम बरसात रहेगा आइसोलेटेड प्लेसेस में. डे 5 में 25 तारीख से लेकर थोड़ा सा बरसात आइसोलेटेड प्लेसेस ज़्यादा डिस्ट्रिक्ट में बढ़ेगा. एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन दक्षिण पश्चिम राजस्थान और आसपास में परसिस्ट कर रहा है. इसका जो एक्सटेंस है अप टू 3.1 किलोमीटर अबव मीन सी लेवल.